બીજું એક વાત, ક્ષણમાં કરેલો ક્રોધ, જરા ધ્યાન આપજો સાહેબ. ક્ષણમાં કરેલો ક્રોધ એની સજા ક્ષણમાં જ હોવી જોઈએ. સમજાય તો? ક્ષણમાં કરેલો ક્રોધ જેની સજા જીવનભર મળવાની હોય તો એ ક્રોધનું કંઈ કામ નથી. અત્યારે શું થયું છે ખબર? આપણને ક્રોધમાં ક્રોધ યાદ નથી રહેતો, ક્રોધના બોલાયેલા શબ્દો યાદ રહે છે. અને એ શબ્દોના કારણે ભાઈ ભાઈ વચ્ચે 20 વર્ષ સુધી ગેપ પડે છે. બોલાયેલો ક્ષણ હોય, ક્ષણમાં બોલાઈ ગયું હોય, કોઈથી પણ કાંઈ બોલાઈ ગયું હોય. અને ક્રોધમાં છે ને બે વસ્તુ. ક્રોધ જેને આવે ને એને એક કર્તવ્ય છે, એને એક વસ્તુ કરવી કે ક્રોધ આવે ને ત્યારે પોતાની જાતને રૂમમાં બંધ કરીને મૌન કરી દેવી. ભલે ક્રોધ આવશે જ, આપણે કલિકાલમાં જીવીએ છીએ સાહેબ. હું એમ કહું કે ક્રોધ જ ન કરવો તો એ પ્રેક્ટિકલ જ નથી, થશે જ. પણ જ્યારે ક્રોધ આવે ને ત્યારે પોતાના બે હોઠ ઉપર આંગળી મૂકી દેવી કે હું અત્યારે કાંઈ નહીં બોલું. કારણ કે ક્રોધમાં બોલાયેલા શબ્દો યાદ રહી જાય છે લોકોને. હા, ક્રોધ યાદ નથી રહેતો. અને બીજું, જે ક્રોધ સહન કરતો હોય, એટલે કે જે ક્રોધ કરે, કોઈની પર તો ક્રોધ કરે ને, તો બે પાર્ટી થઈ ને. એ ક્રોધ કરે છે એણે મૌન થઈ જવું જોઈએ, અને જેની પર ક્રોધ થઈ રહ્યો છે એણે વિવેકી થઈ જવું જોઈએ. એણે એટલું જ વિચારવું જોઈએ કે હું આને કહીશ, અત્યારે નહીં. અત્યારે આની પર જે વ્યક્તિ છે ને એ પોતે નથી, એના પર ક્રોધ આવી છે. જેને 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 ડ્યુઅલ પર્સનાલિટી કહેવાય ને. પણ આ તો સીધું હામું. એણે બે વાત કરી એટલે 5 અહીંથી જ પછી ખેંચાય, અને ખેંચાય એટલે તૂટી જાય. આ જગતમાં 2 જણા જો ખેંચે ને તો તૂટી જાય, એક જણો જો ઢીલ આપી દે ને તો બચી જાય, જો સમજાય તો. કોઈ એકે છોડ દેવું જોઈએ, એકે છોડ દેવું. ક્ષણમાં કરેલો ક્રોધ જ્યારે જીવનભર ફળ આપવાનો હોય તો એ ક્રોધ ખોટ છે. હા, કોઈ વ્યક્તિ, બીજું એક વસ્તુ કહું, તમને બહુ ક્રોધ આવતો હોય ને કોઈ વ્યક્તિ તમારી સામે બોલતો ન હોય, સહન કરતો જતો હોય, તો એનો અર્થ એ છે કે તમારા ક્રોધ કરતા અથવા તો એના સન્માન કરતા એને તમારા સંબંધની વધારે પડી છે, એટલા માટે એ ચૂપ છે. નહીં તો આ જગતમાં બોલતા બધાને આવડે છે. હા, ચોપડી જ દે સીધું હામું, આમ મશીન ગન જેમ. હા, આ ઘણાની જીભ નથી, દિવાસળી છે. હા, એક ભાઈને બીડી પીવી હતી તો બીડી હતી પણ ઓલી માચીસ નહીં. તો એક ભાઈ ત્યાંથી નીકળ્યો, એણે કીધું કે ભાઈ તમારી પાસે માચીસ છે? બોલે કાંડી છે, ઓલી ઘસવાની પટ્ટી નથી. લે, આ કેમ કરવું? ત્યાં ત્રીજો ભાઈ નીકળ્યો એટલે એને કીધું કે ઓલા ભાઈ આવે છે ને જેની પાસે કાંડી હતી ને, કાંડી, એને કીધું કે બસ સોલ્વ થઈ ગયું. ઓલા ભાઈ જે આવે છે ને એની જીભે અડાડ, ચા સળગી જશે. એટલે ઓલો કે જીભે કાંઈ દિવાસળી સળગે? ત્યારે ઓલાએ કીધું દિવાસળીની ક્યાં વાત કરે, એની જીભે તો મોટા ઘર સળગાવી દીધા છે, એની જીભે તો મોટા ગામો સળગાવી દીધા છે સાહેબ. હા, આત્મશક્તિ સમમ કોપમ યોજાનાતિ સપંડિત. ક્રોધ એટલો જ હોવો જોઈએ જેની શક્તિ, અથવા તો જો સાહેબ, ક્રોધ એક એવી વસ્તુ છે ને, જો તમને બહુ ઘરના બેઠા છો ને એટલે કહું, હા, બહુ જાહેરમાં હું આવું બોલું નહીં, પણ તમે બધા અંગત બેઠા છો, ઘરના બેઠા છો એટલે હું કહું, તમે કોઈ પણ વસ્તુ સળગાવવા માટે પહેલાં શું સળગાવશો? હા, તમારે જ્યાં પણ આગ લગાડવી છે પહેલાં શું સળગાવશો? કાંડી સળગાવશો. હા,
કાંડી બીજાને આગ લગાડે કે ન લગાડે, પોતે બળી જાય. હા કે ના? યસ ઓર નો? એવી રીતે ક્રોધ તમારું, તમે ક્રોધ કરો ને, બીજા સુધરે કે નહીં સુધરે, તમે સળગી જશો એ વાત પાકી છે સાહેબ. એ અસર તમને કરશે. એની કરતાં આત્મશક્તિ સમમ કોપમ યો જાનાતિ સપંડિતા.